અથ ઋગ્વેદોક્ત શ્રી લક્ષ્મી સૂતક। આ લક્ષ્મી સૂતક શ્રી લક્ષ્મીજીની ઉપાસના આરાધના કરનારાઓ માટે ઘણું જ ફળદાયક છે। શ્રી લક્ષ્મીજીનું આ ખાસ સૂક્ત છે। આ શ્રી લક્ષ્મીજી જાતે જ શ્રી લક્ષ્મીજીને સંબોધાયેલું છે। હે દેવી, તમે કમળ પુષ્પની સમાન કમળ પુષ્પ પર બિરાજમાન, કમળને પસંદ કરનારા, કમળ સમાન પ્રતિભાશાળી નેત્રોવાળા છો। આ જગતના તમામ જીવો તમારી કામના કરે છે, તમે એમને મનવાંચિત ફળ આપનારા છો। હે દેવી, તમારા ચરણ કમળ મારા હૈયામાં સદા રહે। હે માતા, તમારા મુખ, ઉરુભાગ, આંખો વગેરે કમળ સમાન છે। આપની ઉત્પત્તિ કમળથી થઈ છે। હે કમળ નયની, હું તમારું સ્મરણ કરું છું, તમારી કૃપા દ્રષ્ટિ મારા પર સદાય રાખજો। અશ્વ, ગાય, ધન તથા તમામ પ્રકારનું ઐશ્વર્ય આપવામાં સમર્થ દેવી, આપ મને ધન પ્રદાન કરો અને મારી તમામ કામનાઓ પૂર્ણ કરો। હે દેવી, આપ સૃષ્ટિના તમામ જીવોની માતા છો। હે માતા, તમે મને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, હાથી, ઘોડા, ગાય, બળ, રથ વગેરેથી સંપન્ન કરી દીર્ઘાયુ પ્રદાન કરો। હે લક્ષ્મી માતા, તમે મને અગ્નિ, ધન, વાયુ, સૂર્ય, જળ, બૃહસ્પતિ, વરુણ વગેરે દ્વારા ધનની ઉપલબ્ધિ કરાવો। વૈંતેય પુત્ર ગરુડજી તથા વૃત્તાસુરના વધ કરતા ઇન્દ્ર વગેરે અમૃત પીનારા તમામ દેવો મને અમૃતયુક્ત ધન પ્રદાન કરે। આ સૂક્તનો પાઠ કરવાવાળા પુણ્યાત્મા ભક્તોના ક્રોધ, ઈર્ષા, લોભ નાશ પામે છે અને અશુભ કાર્ય કરવાની તેની વૃત્તિ નથી રહેતી અને તેના તમામ દુર્ગુણોનો અંત આવે છે। હે કમળમાં વાસ કરનારી કમલવાસિની, તમે હાથમાં કમળ ધારણ કરીને રહો છો। સફેદ અને સ્વચ્છ વસ્ત્રોમાં ચંદન અને માળાથી યુક્ત વિષ્ણુ પ્રિયા દેવી, તમે જ સૌના મનને જાણનારા છો। હે ત્રિભુવનેશ્વરી, મુજ દીન પર દયા કરી આપની કૃપા વરસાવો। હે ભગવાન વિષ્ણુની હૃદયેશ્વરી, ક્ષમાની મૂર્તિ, માધવ પ્રિયા, ભગવાન અચ્યુતની પ્રેયસી શ્રી લક્ષ્મી દેવી, હું આપને વારંવાર નમસ્કાર કરું છું। વિષ્ણુ પત્ની મહાદેવીનું હું સ્મરણ કરું છું, જે મારી ઉપર કૃપા કરે અને મને સદકાર્યો માટે પ્રેરણા આપે। આનંદ, કંદર્મ, ક્ષિદ, ચિકલિત જે આપના 4 પ્રસિદ્ધ પુત્રો છે અને આ સૂક્તના ઋષિ પણ છે અને આ સૂક્તના મુખ્ય દેવતા પણ છે, તે મને અપાર ધન અને સમૃદ્ધિ આપે। જે ચંદ્રમાના તેજ સમાન અને સૂર્યપ્રકાશના સમાન પ્રકાશ પાથરનારા છે, એવી લક્ષ્મી દેવીને હું આરાધના કરું છું। હે મહાલક્ષ્મી, મારા ઋણ, આધિ, વ્યાધિ, રોગો, બાધાઓ, દારિદ્ર્ય, પાપ, અપમૃત્યુ, ભય, શોક અને સમસ્ત માનસિક તાપ વગેરેનો સદાને માટે નાશ કરો, જેથી હું સદાય સુખી રહું। આ શ્રી લક્ષ્મી સૂતકનો પાઠ કરનારો શ્રી તેજ, આયુ, સ્વાસ્થ્ય, ધન, ધાન્ય અને પશુધનથી સંપન્ન બનીને પુત્રવાન બને છે અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે। ઇતિ શ્રી ઋગ્વેદોક્ત શ્રી લક્ષ્મી સૂતક સંપૂર્ણ।